એક અણુની અંદર કેટલી તાકાત છે ને એ વિજ્ઞાને અત્યારે સાબિત કરી છે. કેટલી બધી શક્તિ એક અણુમાં હોય છે. અને જે આપણું જે શરીર છે ને એક અનેક અણુઓનો સમૂહ છે. તો આપણામાં કેટલી બધી શક્તિ પડી છે. આપણી પાસે અમાપ શક્તિ પડી છે, પણ તેનો 1000મો ભાગ પણ આપણે વાપરતા નથી. આપણે વાપરીએ છીએ ખરા ખરા, તો મારી તારીમાં નિંદાની અંદર આપણે આ બધી શક્તિ આપણે વાપરી નાખીએ છીએ, ઉલટી સુલટી વાપરીએ છીએ. એ શક્તિનો ભગવાનના કામમાં ઉપયોગ કરતા નથી. ભગવાનના કામમાં ઉપયોગ કરવા માટે આપણે બધા બહુ કંજૂસ છીએ, બહુ કંજૂસ છીએ. વ્યવહારમાં તો બરાબર શક્તિ આપણે વાપરી દઈએ છીએ, પણ પરમાત્મામાં શક્તિ પોતે વાપરતા નથી. એમાં એક કંજૂસ હોય છે, કંજૂસ પતિ પત્ની હોય છે. એટલે પહેલાના જમાનામાં શું હતી, આવી ટ્યુબલાઇટો હતી નહીં, ફાનસ હતા અને દીવા હતા. તો એક માણસ પોતે હોય છે, એ પોતે ફાનસ સળગાવે છે એની પત્ની, અને બહારગામ જાય છે, 2 માઇલ ચાલે છે. પછી એને યાદ આવે છે. શું યાદ આવે છે? કે ફાનસ તો કે બળતું રહી ગયું છે, અને મારી પત્ની તો કે બહુ આળસુ છે. એ ફાનસ ઉલવશે નહીં, ઘાસલેટ કેટલું બધું બળી જશે. કારણ કે પતિ પત્ની બંને કંજૂસ હતા, એકબીજાથી ચડિયાતા પોતે હતા. એટલે પછી માણસ પોતે વિચાર કરે છે કે આ પ્રમાણે જો ઘાસલેટ બળી જશે તો શું. એટલે 2 માઇલ ચાલીને એ માણસ પાછું ઘરે આવે છે. બાણું ખખડાવે છે કે કોણ? એ તો કે હું. કે બાણું ગળવાની કોઈ જરૂર નથી, હું એટલું કહેવા માટે આવ્યો છું. શું કહેવા માટે આવ્યો છું? કે આ ઘાસલેટ છે ને બળી જાય છે, આ ફાનસ તું ઓલવી નાખ. તમે કે આટલું કહેવા માટે 2 માઇલ ચાલ્યા. એની પત્ની પણ જબરજસ્ત પોતે હોય છે, એ પણ મહાન કંજૂસ પોતે હોય છે. કે તમે આટલું કહેવા માટે 2 માઇલ ચાલીને આવ્યા, તો તમારા ચંપલ કેટલા બધા ઘસાઈ ગયા હશે. એટલે પેલો માણસ પણ કે તું આટલા વર્ષો મારી જોડે રહી, આટલા 30-35 વર્ષ મારી જોડે રહી, તોય મને સમજી ના શકી. એ ચંપલ તો માથા ઉપર મૂકીને આવ્યો છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય શું છે કે આધ્યાત્મિક બાબતની અંદર માણસ ખૂબ જ આ પ્રમાણે કંજૂસ છે, એવી આપણે બધા પોતે વાત કરીએ. એટલે મારું કહેવાનું તાત્પર્ય શું છે કે ગઈકાલે આપણે જે વાત કરતા હતા દૈવી પ્રયત્નવાદની, હવે આ બધી શક્તિઓ જો આપણે વાપરીશું નહીં તો શું થશે? ભગવાન ખૂબ જ નારાજ થશે. તો આ શક્તિ આપણે વાપરવી જોઈએ. તમે એમ કહો છો કે મારી પાસે ટાઈમ નથી, ટેન્શન બહુ છે, કે અમારી પાસે ભગવાનનું નામ કેવી રીતે અમે પોતે લઈ શકીએ. એટલે મુંબઈની અંદર બાબુલનાથ નાથનો એક ટેકરો છે, ત્યાં ઉપર શિવજીનું મંદિર છે. શિવજીનું મંદિર બહુ અદ્ધર છે, છતાંય ઘણા લોકો એના દર્શન કરવા જાય છે. પણ શિવજીનું મંદિરના દર્શન ના કરો કંઈ વાંધો નહીં, પણ ત્યાં આગળ 3 ભિખારી બેઠા હોય. એ 3 ભિખારી તમે દર્શન કરો ને, આપણા ઘરે ભિખારી માગવા માટે આવે ત્યારે આપણે શું વિચાર કરવાનો? આપણે વિચાર કરવાનો આ ભિખારી આપણને બોધયંત્ર, આપણને ઉપદેશ આપવા માટે આવ્યો છે કે તારી જેમ હું પણ મોટા બંગલામાં રહેતો હતો, મારી પાસે પણ ગાડી હતી, પણ મેં ભગવાનના કામમાં એનો ઉપયોગ કર્યો નહીં, તેથી હું ભિખારી આ પ્રમાણે પોતે બની ગયો હોય છે. એમાં સૌથી પહેલો ભિખારી નીચે પોતે બેઠો હોય છે. એ પોતે શું કરતો હોય છે? પોતાની લીલી પીળી ગાડી બતાવવા માટે મંદિરમાં પોતે આવતો, લોકોને બતાવવા માટે કે મારી પાસે આ ગાડી છે, આવું બધું છે, એ બતાવવા માટે પોતે આવતો હતો. પણ એને કોઈ ઉપયોગ એની પોતાની સંપત્તિનો ભગવાનના નામમાં કર્યો નહીં. કે મારી પાસે ટેન્શન બહુ છે, એટલે ભગવાને શું કર્યું? એને ભિખારી બનાવી દીધો, હાથમાં વાટકો લઈને બેહાડી દીધો કે લે હવે તારી પાસે ટેન્શન જતું રહ્યું અને ટાઈમ એ બધું છે. આ પહેલો ભિખારી તમારા દર્શન કરવાના. બીજો ભિખારી હતો, એ ભાગવતની કથા વાંચવાવાળો હતો. એનો હેતુ શું હતો? કે લોકોને ખુશ કેવી રીતે કરવા, ભગવાનને ખુશ કેવી રીતે કરવા એ નહીં, પણ લોકોને ખુશ કરીને કેવી રીતે વધારે પૈસા કમાવા,
એનો વિચાર કરતો હતો. તેથી એ માણસ પણ ભિખારી બની ગયો. અને એ તે આપણને પછી ત્રીજો માણસ હતો. ત્રીજો માણસ હતો, કોઈ સેક્રેટરી હતો, કોઈ ઓફિસર હતો, લોકોના કામ નહોતો કરતો હતો, લોકોને રંજાડતો હતો. એટલે ભગવાને એને પણ આ રીતે ભિખારી પોતે બનાવી દીધું. ટૂંકમાં શિવજીના દર્શન નહીં કરો તો ચાલશે, પણ 3 ભિખારીના તમે દર્શન કરો ને તેમાંથી તમને ઘણું બધું જાણવા તમને આ પ્રમાણે પોતે મળશે. ટૂંકમાં આપણે જે બધી વાતો કરવાની છે ને એ દૈવી પ્રયત્નવાદ, એ લુખ્ખો નથી, ઘમંડી નથી, પણ આપણને આ રીતે બહુ મુખ્ય પોઈન્ટ શું છે, આપણામાં લઘુતા ગ્રંથિ નિર્માણ થતી નથી. આપણને શું લાગે છે કે ભગવાન મારી સાથે છે, ભગવાન મારી જોડે છે, એટલે હું પ્રયત્ન અવશ્ય કરીશ. પણ ભગવાન એવું પણ કહે છે, તું એવું ના સમજતો કે પ્રયત્ન કરીશ એટલે મારું કામ થશે, તારું કામ નહીં પણ થાય. એવું પણ ભગવાન આપણને પોતે કહે છે કે હું આટલો બધો પ્રયત્ન કરું ને કામ થતું નથી, ના પણ થાય. કારણ કે ભગવાને ગીતામાં કીધું છે, કર્મણેવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચન. તારું કર્મ કરવામાં અધિકાર છે, ફળની અંદર આ પ્રમાણે અધિકાર તારો પોતે નથી. આ વાત પણ આપણે મનની અંદર, મગજની અંદર ફિક્સ આ પ્રમાણે પોતે કરવું જોઈએ. આપણને આ બધી વાતોની ખબર પડવી જોઈએ. દૈવી પ્રયત્નવાદ ગીતા આપણને આજે સમજાવે છે તો માણસમાં અહંકાર ના આવે. અહંકાર ના આવે એટલે ભગવાન શું કહે છે? ભગવાન શું કહે છે? તું મારી જોડે પરણી જા. માણસ ભગવાન જે તે પતિવ્રતા સ્ત્રી હોય છે એ પોતાનું જીવન પતિને સમર્પિત કરી દે છે. તમે જે કપડાં આપશો એ કપડાં પહેરીશ, તમે જે જમવાનું આપશો એ જમીશ, તમારું બધું કયું માનીશ. આવું પોતાનું જીવન પતિને સમર્પિત કરી દે છે. એ માણસ પણ પોતાનું જીવન ભગવાનને પોતે સમર્પિત કરી દે તો એની અંદર અહંકાર આવશે નહીં. એનો અહંકાર નાશ થઈ જશે. એક જ સેન્ટન્સમાં કહેવું હોય, આપણે આટલું સમજવું હોય કે મારી પાસે જે કંઈ શક્તિ છે, જે કંઈ પૈસો છે, જે કંઈ રૂપ છે, જે કંઈ બુદ્ધિ છે, જે કંઈ વિદ્યા છે, એ ભગવાન તારા લીધે છે, તારે કારણે છે. આ લીટી નીચે અંડરલાઈન કરવા જેવી લીટી છે. આ કાયમ યાદ રાખવાનું. કારણ કે ડગલે ને પગલે આપણને આવું લાગશે કે મારી પાસે આટલું બધું છે. એવું માણસને ડગલે ને પગલે પોતે લાગે. એ ભગવાન તારા લીધે છે, તારે કારણે છે, તો તમે જીવતા રહેશો અને ખલાસ થશો. તમે જીવતા રહીને ખલાસ થવાની યુક્તિ અહંકાર નાશની ગીતા આપણને બતાવે છે. એટલે કે આ બધું મારી પાસે છે ખરું, પણ પરમાત્મા તારા લીધે છે, તારે કારણે છે. તું ના હોય તો આમાંનું મારી પાસે કશું જ પોતે નથી. બ્રિટિશરોના જમાનાની અંદર જે માણસ પાસે બહુ જમીન હોય ને તો સરકારે જમીન જપ્ત કરી લેતી હતી. વારસદાર ના હોય તો હવે તમારે જીવતા હોય તો એ જમીન તમારે સરકારને આપી દેવી પડે. હવે બધી એસ્ટેટ જો એ લોકો લઈ જાય તો પછી માણસ પોતે શું કરે? એટલે એક માણસ હતો ને એ લોકમાન્ય તિલક જોડે જાય છે. લોકમાન્ય તિલક જોડે જઈને પછી પોતે જાય છે કે મારી એસ્ટેટ આ રીતની છે, એ સરકાર લઈ લેશે તો હું શું કરું? કે તું સંન્યાસ લઈ લે, તું સંન્યાસ લઈ લે. એટલે એ માણસ ત્યાં ને ત્યાં સંન્યાસ લઈ લે છે. પછી કોર્ટમાં કેસ જાય છે. એટલે પછી તિલક કહે છે કે અમારી ધર્મ, અમારા શાસ્ત્ર મુજબ આ માણસે સંન્યાસ લીધો છે એટલે મરી ગયો છે. સંન્યાસ લીધો એટલે સંસારમાં રહ્યો નથી, એ માણસ મરી ગયો કહેવાય. તો પછી એની મિલકત તમે કેવી રીતે પોતે લઈ શકો? એટલે માણસ જીવતો પણ રહ્યો અને એની મિલકત પણ સચવાઈ ગઈ. એટલે જીવતા રહીને ખલાસ થવાની યુક્તિ ગીતા આપણને સમજાવે છે. આ વારંવાર કહેવામાં કેમ આવે છે કે આપણામાં અહંકાર તો આવવાનો જ. અહંકાર આપણે દૂર પોતે કરવાનો છે. પછી આપણે વાત કરી હતી લોક સંગ્રહ. લોક સંગ્રહ એટલે શું? લોકોના ટોળા ભેગા કરવા. એમ તો કોઈ જાદુગર લોકોના ટોળા ભેગા કરે છે. કોઈ જાણીતી અભિનેત્રી હોય
એ બજારમાં શોપિંગ કરવા માટે નીકળે ને તો કેટલા બધા માણસો ભેગા થાય છે, પણ ભગવાન શું કહે છે, તમે કેટલા લોકોના ટોળા ભેગા કર્યા એ મારે જોવાનું નથી, પણ મેં તમને જીવન આપ્યું આટલું બધું, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ કે 80 વર્ષ, તો તમે એકાદ માણસને પણ ભગવાનના પંથે વાળ્યો કે નહીં? એકાદ માણસને પોતે મારા પંથે વાળ્યો નહીં. લોક સંગ એટલે કે જે લોકો પશુ જીવનના હોય એને માનવ બનાવવાના, જે ભોગ જીવનના હોય એને ભાવ જીવનના બનાવવાના, જે ભાવ જીવનના હોય એને ભવ્ય જીવનના બનાવવાના. બીજા સેન્ટેન્સમાં કહેવું હોય તો માણસના 3 પ્રકારના જીવન છે. પશુ જીવન છે, માનવી જીવન છે અને દૈવી જીવન છે. આ 3 અવસ્થા. પશુ જીવન એટલે શું? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, બીજી કોઈ વાત નહીં. જે પશુ જીવનના છે ને એને માનવ જીવનના બનાવવાના, અને માણસ બનાવીને પછી એને ભાવ અને પ્રેમ આપવાનો, એટલે ભાવ જીવનના બનાવવાના. અને ભાવ જીવનના છે એનાથી એક સ્ટેપ આગળ વધારવાનું, એટલે એને ભદ્ર જીવનના પોતે બનાવવાના. એટલે માણસની અંદર ચૈતન્ય જાગૃત કરવું એને લોક સંગ્રહ કહેવાય. કે માણસને આ બધા જીવનોની અવસ્થા સમજાવવી પોતે જોઈએ. સાધક હોય છે, એ સાધક બધા માણસ જોડે શા માટે જાય છે? શા માટે ભગવાનનો જે સાધક જાય છે? પોતાનો અભ્યાસ પાકો કરવા માટે સાધક પ્રત્યેક વ્યક્તિ પાસે જાય છે. આમાં ફાયદો શું થાય કે એ જે આની જોડે જાય તો એનો અભ્યાસ પાકો થાય. સામેવાળો માણસ જે ના જાણતો હોય એ પ્રમાણે પોતે જાણી પોતે લે. ભક્ત હોય છે એ બીજા માણસ પાસે શા માટે જાય છે? બીજા માણસને મળવા શા માટે જાય છે? કે જે રામ મારી અંદર બેઠો છે એ જ રામ તેની અંદર બેઠો છે, તેથી એ રામને મળવા માટે જાય છે. એના ઉપર જે ધૂળ બાજી ગઈ છે એ કંઈ સમજતો નથી, એ ધૂળ ખંખેરવા માટે એ ભક્ત માણસ જાય છે. પૂર્ણ જ્ઞાની હોય છે, એ પૂર્ણ જ્ઞાની શા માટે ફરે છે? કે ભગવાનનો આદેશ છે એટલે પોતે ફરે છે. સંસ્કૃતિનું કામ કરવું છે, લોકોને ચેતનવંતા બનાવવાના છે, એટલા માટે ફરે છે. ટૂંકમાં એક સેન્ટેન્સમાં કહેવું હોય, માણસને ચેતનવંતો બનાવવાનો, એનામાં જાગૃતિ લાવવાની, એનામાંથી નિરાશા દૂર કરવા માટે આ ભક્ત લોકો, સાધક લોકો અને પૂર્ણ જ્ઞાની લોકો આ પ્રમાણે પોતે ફરતા પોતે હોય છે. અને જે ગીતાની ભક્તિ હોય છે ને એ ગીતાની ભક્તિ જ્વલંત ભક્તિ કહેવાય છે. જ્વલંત ભક્તિ એટલે શું? ગીતા આપણને સમજાવે છે કે ફક્ત તમે શૃંગાર કરશો ને તો એનો કોઈ અર્થ સરતો નથી. ગીતા ઉપાસના અને ભક્તિ વચ્ચેનો તફાત સમજાવે છે. ઉપાસના કરવાની હોય અને ભક્તિની વૃત્તિ સેવાની હોય. એટલે જે ભગવાનથી વિભક્ત થતો નથી એને ભક્ત ભગવાનનો પોતે કહેવામાં પોતે આવે છે. એક બહેન હતા, એ બહેનને ઘણા ટાઈમે બાળક આવ્યું, એટલે એમને કીધું આ બાળકને સરસ રીતે સાચવું. એટલે બાળકને શું કરે? સરસ સરસ કપડાં પહેરાવે, સરસ સરસ ગહેણા પહેરાવે, અપ ટુ ડેટ તૈયાર રાખે. આખો દાડો બસ શણગાર કર્યા જ કરે, શણગાર કર્યા કરે. પરંતુ એ ધીમે ધીમે બાળક માંદું પડે છે, કૃશ પડી જાય છે, હેલ્થી રહેતું નથી. પછી એની બહેન એને મળવા માટે આવે છે કે આ બાળક માંદું કેમ પડે છે? કે જો એના માટે હું કેટલું બધું કરું છું, નવા નવા કપડાં લાવું છું, ગહેણા પહેરાવું છું. એને અગત્યનો સવાલ એની બહેન કરે છે, તું એને ધવડાવે છે ક્યારે? આટલા બધા શણગાર કરું ને એટલે થાકી જાઉં છું. હવે થાકી જાઉં એટલે ઊંઘી જાઉં છું, તો પછી મને ધવડાવવાનો ટાઈમ મળતો નથી. એ જ રીતે જે રીતે ધાવણ મળવાથી માણસ પુષ્ટ બને છે, એ જ રીતે ગીતા માતાનું ધાવણ જો આપણે પીએ ને તો આપણે પણ પુષ્ટ પોતે બન્યા કરીએ. આજે જે ભક્તિ ચાલે છે એ શણગારની ભક્તિ ચાલે. એની અંદર આ જોઈએ રામકૃષ્ણને કેટલા શણગાર, નવરાત્રિની અંદર 9 દિવસના ઉજાગરા, છતાં પણ શાંતિ નહીં,
સમાધાન નહીં, કશું જ આપણને આ મળતું નથી. ટૂંકમાં શણગાર ચાલ્યા કરે, શણગાર કરતાં ભક્તિની વૃત્તિ માણસે પોતે આ પ્રમાણે સેવાની માણસની આજે વિશ્વને બે વાતોની જરૂર છે. એક તો એની પાસે શાસ્ત્રોક્ત મૂર્તિ પૂજા નથી, બીજી વાત એની પાસે ચિત્ત એકાગ્રતા નથી. આ બે વસ્તુ જગતની અંદર પોતે રહી નથી. એટલે શાસ્ત્રોક્ત મૂર્તિ પૂજા હોય તો માણસ પોતાનું ચિત્ત પોતે એકાગ્ર કરે, ભગવાનમાં પોતે તલ્લીન કરે ને તો એની આ પ્રમાણે એના મનનું, એના હૃદયનું ઉદ્દવીરકરણ અંત